જો હોસ્ટેલ એટલું બેનિફિટ આપે છે જે આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું તો સર તમે વીકડેઝ નું ઓપ્શન શા માટે રાખ્યું છે કે જ્યાં પેરેન્ટ્સ બાળકનો ઇવનિંગ ટાઈમ કંટ્રોલ નથી કરી શકતા, મોબાઈલ એડિક્શન કંટ્રોલ નથી કરી શકતા, જ્યાં કોચિંગ પેરેન્ટ્સને ઇફેક્ટિવ નથી મળતા, જે આજના ટાઈમમાં પેરેન્ટ્સ પૂરું નથી કરી શકતા, એ આ સિસ્ટમ એની સપ્લિમેન્ટરી છે કે જે એક કમ્પ્લીટ ડેવલપમેન્ટ બાળકને આપી શકે. અલ્ટિમેટ ફોકસ કા સ્પોર્ટ્સ રહેશે ને કા ભણવાનું રહેશે, પ્લસ કોચિંગ અને હોમવર્ક અને બુક ટાઈમિંગ જ્યારે તમારું એક રેગ્યુલર રૂટીન હોય છે એટલે એકેડેમિક્સમાં ઇન્ટરેસ્ટ વધવાથી ઓટોમેટિક એ લોકોનો એકેડેમિક ડેવલપ થાય અક્રોસ ઓલ સ્ટુડન્ટ. જ્યારે કોઈ હોસ્ટેલ એમને 2.5, 2.5 કે 3 લાખ રૂપિયા ફી કે એમને એવું થાય કે આટલા બધા પૈસા હું તો 70,000 રૂપિયા બાળકને ભણાવું છું. તો સિમ્પલ ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશનમાં પણ 2.5, 2.5 લાખ રૂપિયા નોર્મલી પેરેન્ટ્સ સ્પેન્ડ કરે જ છે એના ચાઇલ્ડની પાછળ એના હાઈસ્કૂલ યર. એક બાળકે બીજા સ્ટુડન્ટ પાસે 2,000 રૂપિયા માંગે સ્કૂલની અંદર ડિસ્કશનમાં, પછી એ મેટર ટીચર પાસે ગઈ, પ્રિન્સિપલ પાસે ગઈ. વેન વી ફાઉન્ડ આઉટ, મેં એના પેરેન્ટ્સને બોલાવ્યા પછી બાળકને બોલાવ્યું તો એમને એ ખબર પડી કે જ્યાં સાંજે રમવા જાય છે ત્યાં એને 2-3 ફ્રેન્ડ આવવા મળ્યા જેને એને આ વસ્તુ શીખવાડી કે તું આવું કરી શકે. કોઈની પાસે આઈડી બનાવવાના પૈસા લેવાના, એને પ્રેશરાઇઝ કરવાના, એને ઇન્ટરેસ્ટ ચાર્જ કરવાનું. અને એ પેરેન્ટ્સને આ વસ્તુ રિયલાઇઝ થઈ કે ઘરે રહેવા છતાં બી, અમારા સુપરવિઝનમાં રહેવા છતાં બી સિચ્યુએશન એવી છે કે અમારું બાળક આટલું બધું બગડી ગયું ને અમને આઈડિયા જ નથી. જ્યારે વીકડે હોસ્ટેલમાં મંડે જ્યારે બાળક આવે પાછું ત્યારે એને એડજસ્ટમેન્ટનો કોઈ ઇસ્યુ આવે છે? યોગા, પ્રાણાયામ, મેડિટેશન જેવી એક્સરસાઇઝનો જે ઘરે મોસ્ટલી પેરેન્ટ્સ નથી કરાવી શકતા, કો કરિક્યુલર એક્ટિવિટી, પર્સનાલિટી ડેવલપમેન્ટ, એમની ટ્રીપ્સ, એમની વિઝિટ, તો આ બધું જ ઓલરેડી એ ચાઇલ્ડને સેમ અમાઉન્ટ સ્પેન્ડ કર્યા પછી પેરેન્ટ્સને ફ્રીમાં મળે છે. 2 વર્ષ ભણે, 5 વર્ષ ભણે કે 10 વર્ષ ભણે, જ્યારે બાળક આ સ્કૂલમાં આવે છે, ગેટની બહાર નીકળશે તો એક શ્યોરિટી અમે જરૂર આપશું, હી વિલ બી અ ગુડ હ્યુમન બીંગ. એક કન્સેપ્ટ છે હોસ્ટેલ રિલેટેડ, વીકડેઝ હોસ્ટેલ. તો સર એનું ડિફરન્સ મને આ પેનલ પાસેથી જાણવું છે. સર જો વીકડેઝ હોસ્ટેલ એટલે શું થયું કે ભાઈ આપણે સેટરડે બાળક ઘરે જતું રહે છે, એટલે એ કદાચ એવું છે કે જે ઇમોશનલ વાળો જે કન્સર્ન આપણે જે પહેલા એપિસોડમાં ડિસ્કસ કર્યો હતો કે ભાઈ પેરેન્ટ્સનો જે ઇમોશનલ કન્સર્ન છે, સ્ટુડન્ટ્સનો ઇમોશનલ કન્સર્ન છે, તો એવા પેરેન્ટ્સ કે ભાઈ એમને સેટરડે સન્ડે બાળક ઘરે જોઈએ એટલે ગ્રાન્ડ પેરેન્ટ્સ બી હોઈ શકે એમાં કે અટેચ હોય એટલે બાળક ઘરે આવી જાય, તો એ એમનો ત્યાં એક કન્સર્ન સોલ્વ થાય. પણ સમાવ હું કમ્પેરિઝન જે પહેલી કહું છું તમને એ કે વીકડેઝમાં હોય અને રેગ્યુલરમાં હોય તો એક થોડુંક ડિસએડવાન્ટેજ પાર્ટ મને જે દેખાય છે એ કહું છું કે ભાઈ જ્યારે સેટરડે સન્ડે ઘરે જાય છે તો એનું ઇમોશનલ પાર્ટ ભલે સેટિસ્ફાઈડ થાય પણ સમાવ એ એક ટ્રેકથી બહાર આવી જાય. ઘરે જાય એટલે એ કહે ને કે આપણે સેટરડે સન્ડેનો સ્પેસિફિક પ્લાન છે આપણી પાસે, તો સમાવ એ થોડું મિસ કરે બાળક, ભલે એનો ઇમોશનલ બોન્ડિંગ સેટિસ્ફાઈડ થાય છે પણ આ એક કંઈક ના કંઈક મિસ કરે. તો તમે 6 મહિનાનો આસ્પેક્ટ જુઓ તો મારું જે રેગ્યુલર સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહે છે એનો ગ્રોથ અને આનો ગ્રોથ, સમાવ જે આપણે કમ્પ્લીટ ગ્રોથની વાત કરીએ છીએ એમાં થોડો ડિફરન્સ તો તમને જોવા મળે છે, કારણ કે એ બાળક કંઈક બીજી જગ્યાએ અટેચ થાય છે અને એ ટ્રોમા અથવા તો એ માઇન્ડમાં લઈને મંડે મોર્નિંગ સ્કૂલે આવે છે. અને જે મારું સન્ડે ઇવનિંગનું શેડ્યુલ હોય, સન્ડેનું એક સ્પેશિયલ બોન્ડિંગ થાય બાળકોને થોડું એક્સ્ટ્રા ટાઈમ, કારણ કે રેગ્યુલર શેડ્યુલ આપણું જે છે તમે જે એપિસોડ 1માં જોયું આપણે કે 6 થી લઈને ઇવનિંગ સુધી એકેડેમિક પ્લસ એક્ટિવિટી ઇન્વોલ્વ હતું. સન્ડે થોડું રિલેક્શન હોય, બાળક સેલિબ્રેશનમાં હોય, કદાચ ઘણી વખત એ બધી વસ્તુઓ કંઈક ને કંઈક મિસ કરે છે. ઓવરઓલ ગ્રોથમાં સમાવ એ ઓબ્સ્ટિકલ બની જાય વીકડેઝ જો બાળક ઘરે જાય, પણ ઓવરઓલ આમ જોવા જાવ તો ઇમોશનલ સમાવ એને બેનિફિટ પણ આપે છે. સર જો હોસ્ટેલ એટલું બેનિફિટ આપે છે જે આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું તો સર તમે વીકડેઝનું ઓપ્શન શા માટે રાખ્યું છે? કન્સેપ્ટ અને ફંડામેન્ટલ એ સિમ્પલ હતો કે એવા ઘણા પેરેન્ટ્સ છે, ઘણા ફેમિલીઝ છે કે જેમને બાળકને બહુ દૂર નથી મૂકવો, અથવા તો એવા બાળકો જેમની ઉંમર નાની છે. આપણે એક ડિસ્કશન થયું હતું કે આઈડિયલ એજ શું હોઈ શકે, તો એવી વાત છે કે 10 વર્ષ પછી તમે બાળકોને હોસ્ટેલમાં મૂકો. 10 વર્ષથી નાના બાળકોને જનરલી ઘરે રાખવા એડવાઇઝેબલ છે, પણ 10 થી 12 વર્ષના બાળકોમાં બી ઘણા બાળકો એવા છે જે ઓવર અટેચ છે ઇમોશનલી, જેના પેરેન્ટ્સ એને જવા નથી માનતા. બાળક પેરેન્ટ્સ માટે ટફ છે, અથવા તો ગ્રાન્ડ પેરેન્ટ્સ એવું કે છે જોઈન્ટ ફેમિલીમાં હોય કે ગ્રાન્ડ પેરેન્ટ્સ કે ભાઈ મારે નથી મોકલવું અત્યારથી. તો એક આ કન્સેપ્ટ એમની એક રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય કરે છે કે ભાઈ ચાઇલ્ડ મંડે ટુ ફ્રાઈડે ભલે હોસ્ટેલમાં રહે, સેટરડે સન્ડે ઘરે આવી જાય તો એ પેરેન્ટ્સને મળે બી છે અને ફ્રી ટાઈમમાં મળે છે જ્યારે એના પર સ્ટડી કરવાનું બીજું કોઈ શેડ્યુલ નથી. તો કદાચ ડેવલપમેન્ટ પેરેન્ટ્સ માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ ના હોય તો એ આ ઓપ્શન સિલેક્ટ કરી શકે. બીજું એવા પેરેન્ટ્સ કે જે બંને વર્કિંગ છે, કે જે પેરેન્ટ્સ પાસે બપોરે બાળક 1:30 વાગે ઘરે આવે છે પણ પેરેન્ટ્સ સાંજે 5 વાગે ઘરે આવે છે, તો બપોરના સ્લોટમાં બાળક એકલું ઘરે છે, એના પછી એનું કોચિંગ ક્યાં કરે છે એને ખબર નથી પડતી, અથવા પેરેન્ટ્સ પાસે ટાઈમ નથી, મોટું જોઈન્ટ ફેમિલી છે, ઓબ્ઝર્વેશન નથી કરી શકતા, અથવા બહુ એજ્યુકેટેડ પેરેન્ટ્સ નથી જેને ખબર પડે કે બાળક ખરેખર કેટલું ભણે છે, જેને બહુ મોટું ડેવલપમેન્ટ નથી જોઈતું, જેને બહુ મોટી એક્સપેક્ટેશન નથી, પણ એટલું છે કે રૂટીન એનું સચવાઈ જાય જે ઘરે નથી સચવાઈ શકતું પેરેન્ટ્સના એજ્યુકેશનના કારણે, જોઈન્ટ ફેમિલીના કારણે, બંને પેરેન્ટ્સ વર્કિંગ હોય એના કારણે, અથવા તો સોશિયલ કે બીજા કમિટમેન્ટ્સના કારણે. તો એ આ કેસમાં સચવાઈ જાય છે
કે ભાઈ એ બાળક મંડે ટુ ફ્રાઈડે તો એક પ્રોપર શેડ્યુલમાં રહે છે, સેટરડે બપોર સુધી એક પ્રોપર શેડ્યુલમાં રહે છે, એનું એકેડેમિક પોર્શન બધો કવર થઈ જાય છે. એડિશનલ ડેવલપમેન્ટ વાળો પોર્શન કદાચ થોડો ઘણો કોમ્પ્રોમાઇઝ થાય, પણ જો 12 વર્ષથી નાની ઉંમરનું બાળક છે અને પેરેન્ટ્સ માટે એવડી મોટી એસેન્શિયલ રિક્વાયરમેન્ટ નથી, પણ લોકલ પેરેન્ટ્સ છે જેના માટે હોસ્ટેલ એક્સેસિબલ છે, નિયર બાય ટાઉનના પેરેન્ટ્સ છે કે જે હોસ્ટેલથી કે સ્કૂલથી 50 કિલોમીટરની વિસિનિટીમાં રહેતા હોય, તો એના માટે આ ઓપ્શન એક્સેસિબલ થઈ શકે કે ભાઈ હું 10 થી 12 વર્ષ 2 વર્ષ માટે બાળકને આનો એક્સપોઝર આપું. પ્લસ એવા પેરેન્ટ્સ છે કે જેને 100% શ્યોર નથી હોસ્ટેલમાં રાખવું કે ના રાખવું, તો એને બી અહીંયા એક એટલીસ્ટ બેઝિક ફંડામેન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ આવી જશે અને પેરેન્ટ્સ બી ઇમોશનલી પ્રિપેર થઈ જશે, ચાઇલ્ડ બી ઇમોશનલી પ્રિપેર થઈ જશે. તો 2 વર્ષ પછી કે 1 વર્ષ પછી એ લોકો એને કમ્પ્લીટ ફૂલ ટાઈમ હોસ્ટેલમાં મોકલીને કમ્પ્લીટ ડેવલપમેન્ટ મેળવી શકે. સર મને કોઈ આપ એક્ઝામ્પલ આપી શકો વીકડે હોસ્ટેલના કે જે બાળક માટે કામ કર્યું હોય? વીકડે હોસ્ટેલનું બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે અમારી પાસે 10th સ્ટાન્ડર્ડમાં એક સ્ટુડન્ટ છે કે જે એમને વીકડેઝ હોસ્ટેલ માટે જ અહીંયા મૂકે છે. એક જે છે એ 30-40 કિલોમીટર દૂર રહે છે અને એક મોરબી સિટીની અંદર જ છે. આ બંને જણા વીકડેઝ હોસ્ટેલ માટે જ અહીંયા મૂકી ગયા હતા. એટલે એ લોકો સ્ટાર્ટ કરી દીધું વીકડેઝ હોસ્ટેલથી. શનિવારે કે શુક્રવારે, શનિવારે બપોરે એ લોકો બાળકને ઘરે લઈ જાય ને સોમવારે સવારમાં સીધું બાળક સ્કૂલે આવે. પછી બાળકને એવું લાગ્યું કે અહીંયા કરતાં મને હોસ્ટેલમાં વધારે મજા આવે છે, એટલે કીધું રમાર શનિ રવિ ઘરે નથી આવું, અમને અહીંયા જ મજા આવે છે અને આનો સ્કેડ્યુલનો અમે સેટ થઈ ગયા. પેરેન્ટ્સને સમજાઈ ગયું કે આ પ્રમાણમાં વીકડેઝ હોસ્ટેલની અંદર જો બાળકને આટલું ગ્રોથ મળ્યું છે, આગળ જતાં આ લોકો જો સેટરડે સન્ડેનું સ્કેડ્યુલ જો આ લોકોનો જે છે એ ફોલો કર્યું તો જે આગળ એમ વધારે અમને ગ્રોથ મળી શકે. સર ગ્રેડ 10થમાં જેમ સરે વાત કરી, એક સ્ટુડન્ટ છે ઉમંગ કરીને, એ આપણે વીકડેઝ હોસ્ટેલમાં છે. તો જનરલી ગયા વર્ષના કમ્પેરમાં જોઈએ જ્યારે આપણે ત્યાં હોસ્ટેલમાં નહોતો ત્યારે, તો તમે એની બુક્સ કમ્પ્લીટ ના પાઓ, એટલે એનું જે એકેડેમિક બેઝિક પાર્ટ જે બી હતી, નોટબુક કમ્પ્લીટ કરવાનું, થોડું ઘણું રીડિંગ કરવાનું અથવા તો ટાઈમે ભણવાનું, એ બધા વસ્તુમાં કન્સર્ન્સ હતા. તો જ્યારે એને વીકડેઝ હોસ્ટેલ સિલેક્ટ કર્યું તો એ પેરેન્ટ્સની એ બેઝિક નીડ કમ્પ્લીટ થઈ ગઈ, કારણ કે મંડે ટુ સેટરડે અહીંયા જ છે, હોસ્ટેલમાં છે, આપણે એમનું ધ્યાન રાખીએ, આપણે એની બુક કમ્પ્લીટ કરાવી દઈએ, તો એની બધી એકેડેમિક નીડ પૂરી થઈ ગઈ. સેટરડે બપોરે ઘરે જાય છે તો એનું જે ઇમોશનલ કનેક્શન જે પેરેન્ટ્સ સાથે હતું એ બી વર્કઆઉટ કરે છે અને સમહાવ એમાં ઘણો પોઝિટિવ ચેન્જ જોયો છે. એક ક્વેશ્ચન એ છે કે વીકડે હોસ્ટેલના આપણે સારા એક્ઝામ્પલ જોયા, હવે જ્યારે વીકડે હોસ્ટેલમાં મંડે જ્યારે બાળક આવે પાછું, ત્યારે એને એડજસ્ટમેન્ટના કોઈ ઇસ્યુ આવે છે સર? અત્યાર સુધી એવા કેસ એક પણ જોયા નથી કે મંડે આવવામાં એ લોકોને કોઈ જાતનો પ્રોબ્લેમ હોય. એમાં એવું છે કે આપણે જે હોસ્ટેલની સિસ્ટમમાં બાળક સેટ થઈ ગયું છે, એ જે સેટરડે સન્ડે ઘરે જાય છે એ ઠીક છે, પણ એ ઓલરેડી સેટ છે તો એને બીજો કોઈ તકલીફ નથી. મંડે માઇન્ડસેટ સાથે જ આવે છે કે હવે મંડે ટુ ફ્રાઈડે અહીંયા રહેવાનું છે, એનું રૂટીન ફોલો કરવાનું છે, એ જે વસ્તુ કમ્પ્લીટ કરવાની છે તો આપણે કમ્પ્લીટ કરવાની જ છે. એવા બીજા 2 એક્ઝામ્પલ છે યોગેશભાઈ અમારી પાસે. એક અમારી પાસે બાળક હતું, નામ ડિસ્ક્લોઝ ના કરીએ, એ જ્યારે ઘરે હતું, જ્યારે સ્કૂલથી ઘરે જ હતું, ત્યારે એને એક ઇન્સિડન્સ થયો અમારી સ્કૂલમાં ને આમ એક બાળકે બીજા સ્ટુડન્ટ પાસે 2000 રૂપિયા માંગ્યા સ્કૂલની અંદર ડિસ્કશનમાં કે ભાઈ મને તું પૈસા આપ. પછી એ મેટર ટીચર પાસે ગઈ, પ્રિન્સિપલ પાસે ગઈ. વેન વી ફાઉન્ડ આઉટ તો રીઝન એવું હતું કે એક બાળકે બીજા બાળકને એમ કીધું તું મને ઓનલાઈન ગેમિંગનું આઈડી બનાવી આપ. પેલા બાળકે એમ કીધું એક આઈડી બનાવવા કરતાં કોઈનું આઈડી છે એ તું બાય કરી લે તો તને કંઈક 1800-2000 રૂપિયામાં મળશે, તું આઈડી બાય કરી. અને હા પાડી. પછી એના ઘરે ખબર પડી હશે, પેરેન્ટ્સે ના પાડી એટલે પૈસા ના આપી શકે, એનું બુલિંગ શરૂ થયું. પછી પેરેન્ટ્સને ખબર પડી તો પેલા ચાઇલ્ડે ચોરી કરી, કારણ કે મારે પૈસા આપવા પડશે. પછી બીજા કોઈક ચાઇલ્ડ એને એવું કીધું કે ભાઈ તું મને ઇન્ટરેસ્ટ આપ, તારે બીજા આઈડીના પૈસા આપવા પડશે. આવી એક સિચ્યુએશન ક્રિએટ થઈ. અમે બાળકોને બોલાવ્યા, તો જે બાળક આમાં મેઇન કલ્પ્રિટ હતું, જે ઇન્વોલ્વ હતું, જેનાથી થયું હતું, અમે એના પેરેન્ટ્સને બોલાવ્યા અને પછી બાળકને બોલાવ્યું. તો એમને એ ખબર પડી કે સાંજે જ્યારે બહાર રમવા જાય છે, એના ઘરનું એન્વાયરમેન્ટ આવું નથી, પેરેન્ટ્સ હાઈલી એજ્યુકેટેડ, રાઈટ, ઘરનું એન્વાયરમેન્ટ એકદમ એક પ્રોપર કે જ્યાં કોઈ વેલ્યુ સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ થયેલી એવી નહીં. જ્યાં સાંજે રમવા જાય છે ત્યાં એને 2-3 ફ્રેન્ડ આવવા મળ્યા જેને એને આ વસ્તુ શીખવાડી કે તું આવું કરી શકે. કોઈની પાસે આઈડી બનાવવાના પૈસા લેવાના, એને પ્રેશરાઇઝ કરવાના, એને ઇન્ટરેસ્ટ ચાર્જ કરવાનું. અને એ પેરેન્ટ્સને આ વસ્તુ રિયલાઇઝ થઈ કે ઘરે રહેવા છતાં બી, અમારા સુપરવિઝનમાં રહેવા છતાં બી સિચ્યુએશન એવી છે કે અમારું બાળક આટલું બધું બગડી ગયું ને અમને આઈડિયા જ નથી. પછી એઝ એ રેમેડી એમને બાળકને વીકડેઝ હોસ્ટેલમાં મોકલ્યું, રાઈટ, કે જ્યાં એનું આ ગ્રુપ તૂટી ગયું, એનું આ ફ્રેન્ડ સર્કલ તૂટી ગયું. હવે સેટરડે બપોરે ઘરે જાય છે, સન્ડે મોર્નિંગ આવે છે, એ ફ્રેન્ડ્સને મળે છે, પણ એનો ઇન્ફ્લુઅન્સ હવે એના પર નથી રહ્યો. તો જે એક નેગેટિવ ઇમ્પેક્ટ એક યંગ એજમાં એક ચાઇલ્ડ પર ચાલુ થઈ હતી, એ બંધ થઈ ગઈ, રાઈટ. પણ સાથે સાથે જોઈન્ટ ફેમિલી હતું, પેરેન્ટ્સને દાદા દાદીથી બહુ જ ક્લોઝ, એટલે દાદા દાદી ના માને, મંડે ટુ ફ્રાઈડે એનું એકેડેમિક્સ પૂરું થાય છે, આવી ખોટી આદતો બંધ થઈ ગઈ, પોઝિટિવલી ઇન્વોલ્વ થવા માંડ્યો સ્પોર્ટ્સમાં, એક્ટિવિટીઝમાં, અને સેટરડે સન્ડે એની ઇમોશનલ નીડ્સ પૂરી કરીને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીને આવી જાય છે. સો
ઓવરઓલ આ એક્ઝામ્પલ્સ એવા છે કે જે સરાઉન્ડિંગમાં રહેતા કિડ્સ માટે પણ કે જે પેરેન્ટલ ઓબ્ઝર્વેશનના ઇશ્યુઝ છે, કે જ્યાં પેરેન્ટ્સ બાળકનો ઇવનિંગ ટાઈમ કંટ્રોલ નથી કરી શકતા, મોબાઈલ એડિક્શન કંટ્રોલ નથી કરી શકતા, જ્યાં કોચિંગ પેરેન્ટ્સને ઇફેક્ટિવ નથી મળતા. એ અમારી પાસે અત્યારે 2 બાળકો વીકડેઝ હોસ્ટેલમાં એવા છે કે જે સ્કૂલથી લગભગ 10 કિલોમીટરના ડિસ્ટન્સની અંદર રહે છે, જેના માટે રેગ્યુલર અપડાઉન એબ્સોલ્યુટલી પોસિબલ છે. પેરેન્ટ્સ માટે ફાઇનાન્શિયલ ઇશ્યુ નથી. એમને કોચિંગ રાખ્યું, 3-4 વર્ષ કોચિંગ રાખ્યું, કોઈ જ ઇમ્પ્રુવમેન્ટ નહીં. કારણ કે કોચિંગના ટીચર અલગ, સ્કૂલના ટીચર અલગ, બંનેની મેથડ અલગ. એક ક્લાસમાં ઘણા બધા બાળકો હોય કોચિંગના, એક 5th વાળું છે, એક 7th વાળું છે, એક 9th વાળું છે, અલગ અલગ સ્કૂલના બાળકો. તો વિધિન એન અવર એ ટીચર એટલું ના કરાવી શકે, રાઈટ? સો 2-3-4 વર્ષ પૈસા સ્પેન્ડ કર્યા પછી પણ પેરેન્ટ્સ પાસે રિઝલ્ટ નહીં. તેમને આ વસ્તુ ખબર પડીને એમને ગયા વર્ષે કિડ્સને વીકડેઝ હોસ્ટેલમાં મોકલ્યા. તો વિધિન અ યર 15-17% એકેડેમિક ઇમ્પ્રુવમેન્ટ તો આવ્યું. એ બધી વસ્તુમાં તો ઇન્વોલ્વ થયા, પણ શરૂઆતમાં જેમ અત્યારે વાત થઈ કે એ લોકો એવરી વીક ઘરે જતા. હવે એવું છે કે 3 મહિના પહેલા એ ઘરે નથી જતા. 10 જ કિલોમીટરનું ડિસ્ટન્સ સ્કૂલથી, એમને બસ ડ્રોપ કરી દે, બસ પિકઅપ કરી લે, તો બી એ નથી જતા. બીકોઝ દે રિયલાઇઝ કે અમને જે એકેડેમિક્સમાં ડેવલપમેન્ટ મળ્યું. ઇવન પેરેન્ટ્સ રિયલાઇઝ કે જે મારા બાળકોને ડેવલપમેન્ટ મળ્યું, તો ફેમિલી સેફટી, ઇમોશન્સ મેન્ટેન રહેશે વીકેન્ડમાં, અને વીકડેઝમાં એ બાળક એક સારા એન્વાયરમેન્ટમાં, પ્રોપર ડેવલપમેન્ટમાં, કેરમાં, સુપરવિઝનમાં રહે છે. સો જે આજના ટાઈમમાં પેરેન્ટ્સ પૂરું નથી કરી શકતા, એ આ સિસ્ટમ એની સપ્લિમેન્ટરી છે કે આ સિસ્ટમથી એને મળી જશે કે જે એક કમ્પ્લીટ ડેવલપમેન્ટ બાળકને આપી શકે, અને પેરેન્ટ્સનું સ્ટ્રેસ અને ઓબ્ઝર્વેશનની રિક્વાયરમેન્ટ બી સાથે ઓછી થઈ જાય. પણ સર આમ નેચરલી જોઈએ તો ભલે સોમવારે એવું કહેવામાં આવે છે કે એને તકલીફ નથી થતી, પણ એનું જે રૂટીન છે એક વાતાવરણનું, એ તો પાછું સડન ત્યાં આખી બીજી પિક્ચર છે. ઘરમાં કોઈ રિલેટિવના વેડિંગની વાત ચાલુ છે સેટરડે સન્ડે, તો શુક્રવારે જવું ને સોમવારે આવું એના રૂટીનને તો ક્યાંક ડિસ્ટર્બ કરે છે. કરે જ છે, 100% ડિસ્ટર્બ કરે છે. પણ અમે અત્યાર સુધીના દરેક કેસ એવા જોયા છે કે જે એવરી વીક જવાવાળું બાળક છે ને, 2-3-4 મંથ્સ ડાઉન ધ રોડ 15 દિવસે જાય છે, 6 મંથ્સ ડાઉન ધ રોડ એવરી મંથ જાય છે, અને 1 year ડાઉન ધ રોડ એવું જ કે છે કે હવે મારે ફેસ્ટિવલ કે ફંક્શન હશે તો કરી દઈશ, બાકી આઈ એમ ઓકે. સો એ સ્ટાર્ટ વીકડેઝ હોસ્ટેલ તરીકે થાય છે, પણ ઇવેન્ચ્યુઅલી એ કન્વર્ટ રેગ્યુલર ફૂલ ટાઈમ હોસ્ટેલ તરીકે થાય છે. બીકોઝ દે અન્ડરસ્ટેન્ડ કે જે ડેવલપમેન્ટ મળે છે, જે બ્રેક છે, એ જરૂર નથી. અને પ્લસ જે પેરેન્ટલ ટ્રોમા હોય છે ઇમોશન્સનો, એ બાળક એકલું છે, એ ટ્રોમા એ જુએ છે કે જતો રહ્યો, એ સામેથી જ અગ્રી કરે છે, ઇન્સ્ટેડ ઓફ પ્રેશરાઇઝિંગ somebody તારે ફરજિયાત અહીંયા રહેવાનું છે. સો એ સ્ટાર્ટ આવી રીતના થાય છે, પણ અલ્ટિમેટલી એ કન્વર્ટ રેગ્યુલર ફૂલ ડે હોસ્ટેલમાં જ થાય છે. એટલે સર કોઈને માટે હોસ્ટેલ ડિસિઝન ટફ હોય તો આ એવું છે કે પહેલું સ્ટેપ એ ઇઝીલી લઈ શકે, પેરેન્ટ્સ, સ્ટુડન્ટ, ગ્રાન્ડ પેરેન્ટ્સ. વીકેન્ડ હોસ્ટેલમાં એવું કોઈ કેસ જોવા મળે કે બેલેન્સ રૂટીન ન હોય અને કન્ફ્યુઝન એમને ક્રિએટ થાય? જનરલી ગુજરાતમાં એવી સિસ્ટમ છે કે સોમવારથી શનિવાર તમે ઘરે જમો, રવિવાર રાત્રે તો બહાર જ જમવા જવા જોઈએ. એટલે આ જ કોન્સેપ્ટ વીકડેઝ હોસ્ટેલમાં છે. વીકડેઝ હોસ્ટેલની અંદર સોમવારથી શનિવાર બપોર સુધી બાળક અહીંયા છે, જે રેગ્યુલર છે. જે સેટરડે આફ્ટરનૂન અને સન્ડે ઇવનિંગ સુધીનો ટાઈમ છે, એ આ જે રવિવારે સાંજે બહાર જમવા જવાનું હતું ને, એની સાથે જે રિલેટ કરે. એટલે એની સાથે જે સિચ્યુએશન છે અને જે કન્ફ્યુઝન છે, એ કોઈ દિવસ હોતા નથી. સર એવો કોઈ કેસ છે કે વીકડેઝ હોસ્ટેલની અંદર ડિસિપ્લિન શીખ્યા અને વીકેન્ડમાં પેરેન્ટ્સને એવું થયું આ શું થઈ ગયું? વીકડેઝ હોસ્ટેલમાં જેવી રીતે સરે વાત કરી કે ઉમંગનું એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ કે એ લોકો વીકડેઝ હોસ્ટેલ માટે જ અહીંયા મૂક્યો છે. તો એ લોકોનું જે રૂટીન સ્કેડ્યુલ છે, એક સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે હોસ્ટેલમાં આવ્યો ત્યારે ટોવલ સુકવવાની ને એવી આદત નથી, બેડ ઉપર નાખીને જતા રહે, જે ઘરની ટેવ હોય. હવે એ જાતે પોતાનો ટોવલ પોતાની જગ્યાએ ત્યાં મૂકી દેશે, સૂકવી દેશે, કપડાં પોતે જાતે એમ કહેવાય કે કબડમાં ને એમાં ગોઠવી દેશે. જે પહેલાં નહોતું, અત્યારે પેરેન્ટ્સ ચેન્જીસ જોવે છે, તો અમને ફોન આવે છે કે આટલું તો એમ કહેવાય કે તમારું બાળક જે છે એ શીખી ગયા. સર બીજું વીકડેઝ હોસ્ટેલની અંદર મેં બેનિફિટ જોયો છે કે બપોર હું બાળકો સાથે જ જમવા બેસું છું. વીકડેઝના બાળકો જે હોસ્ટેલમાં રહે છે તેની સાથે સિટીના બાળકો જમવા બેસે છે. હવે જમવાનું જોઈએ છીએ તો વીકડેઝ બાળકોમાં જે ડિસિપ્લિન આપે છે હોસ્ટેલની અંદર, તો એના જમવાની ડિશમાં કંઈ પણ વસ્તુ વધતી નથી. જ્યારે સિટીના બાળકો હોય છે તેની ડિશ, કારણ કે ખરે પ્રોપર એને આઈડિયા આપ્યા હોય ના આપ્યા હોય, તે દરેક વસ્તુ ડિસિપ્લિનમાં અહીંયા શીખવાડવામાં આવે છે કે તેની ડિશ નીટ એન્ડ ક્લીન હોય છે. ડિફરન્શિએટિંગ ફેક્ટર છે. યસ. ઇવન વેલ્યુ સિસ્ટમના ચેન્જીસ પેરેન્ટ્સને દેખાય, કારણ કે દરરોજ મોર્નિંગમાં બાળકો યોગા, મેડિટેશન, પ્રાણાયામ કરે. જે બાળક સવારે સીધું સ્કૂલ અવર્સના અડધો કલાક પહેલાં ઉઠતું ને ફટાફટ રેડી થઈને બસ માટે ભાગતું, હવે ત્યાં એનાથી 1-1.5 કલાક પહેલાં ઉઠે, રાઈટ, એનું મોર્નિંગ રૂટીન પ્રોપરલી પૂરું કરે, કોઈ એક્સરસાઇઝ કરે. જ્યારે આ વસ્તુ ઘરે જોવે પેરેન્ટ્સ, રાઈટ, કે એક સ્પિરિચ્યુઅલ પાથ કોઈ રિલિજિયસલી ફોલો થતો હોય, ડિસિપ્લિન એના દરેક બિહેવિયરમાં હોય, તો એ એક્ઝામ્પલ્સ જ પેરેન્ટ્સને ડિફરન્શિએશન બતાવે છે કે અમારા ચાઇલ્ડમાં ડેવલપમેન્ટ છે. ને પેરેન્ટ્સ આ જ વસ્તુ જોઈને ડેવલપમેન્ટ સમજી શકે, રિઝલ્ટ જોઈને ખાલી નહીં.
કે બિહેવિયરમાં ચેન્જ, કોન્ફિડન્સમાં ચેન્જ, એની કોમન સેન્સમાં ચેન્જ, એની પર્સનાલિટીમાં ચેન્જ, આ બધા ચેન્જીસ એ લોકો વીકડેઝ હોસ્ટેલમાં રહે તો પણ એમાં દેખાય જ છે, કારણ કે એન્વાયરમેન્ટ 6 દિવસ માટે તો એમનું ડિસિપ્લિન જ છે. એક દિવસ એને કદાચ થોડું ઘણું ડિસ્ટર્બ કરે, પણ એટલું બધું ડિસ્ટર્બ ના કરી શકે કે કન્સિસ્ટન્ટલી 6 દિવસમાં તમે કરેલું વર્ક વોશ આઉટ થઈ જાય. સર મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ એના પર જ છે, એકેડેમિક રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ, કે પેરેન્ટ્સનો મોટો કન્સર્ન તો છે જ, તો વીકડેઝ હોસ્ટેલના સ્પેસિફિક એકેડેમિક ઇમ્પ્રુવમેન્ટના કોઈ વાત કરી શકીએ આપણે? એકેડેમિક લેવલ ઇમ્પ્રુવમેન્ટ પહેલાં તો વીકડેઝ હોસ્ટેલની અંદર જે સોમથી શુક્રવારનું જે લોકોનું સ્કેડ્યુલ હોય છે એ પ્રમાણે મોબાઈલ સાઈડમાં જતો રહે, એટલે અલ્ટિમેટ ફોકસ કાં સ્પોર્ટ્સ રહેશે ને કાં ભણવાનું રહેશે. પ્લસ કોચિંગ અને હોમવર્ક અને બુક ટાઈમિંગ જ્યારે તમારું એક રેગ્યુલર રૂટીનમાં હોય છે એટલે એકેડેમિક્સમાં ઇન્ટરેસ્ટ વધવાથી ઓટોમેટિક એ લોકોનો એકેડેમિક ડેવલપ થાય અક્રોસ ઓલ સ્ટુડન્ટ. એટલે સર તમારી વાત પરથી મને એવું સમજાય કે આ બાય ડિફોલ્ટ સેટિંગ થઈ બાય ડિફોલ્ટ સેટિંગ થઈ જાય એક જ સ્કેડ્યુલમાં એ લોકો ઢળાઈ જાય એવી રીતે કે મારે આ ભણવાનું જ છે, અને એક વખત એક સ્કેડ્યુલની અંદર જ્યારે તમારું એકેડેમિક્સ ચાલવા માંડે તો રિઝલ્ટ અને ઇમ્પ્રુવમેન્ટ આપોઆપ આવે. ગ્રેડ 10th ની અંદર આપણી પાસે લગભગ વીકડેઝ પછી ભલે હવે 2-3 મહિને જાય છે, પણ ઇનિશિયલી બધા વીકડેઝ વાળા સ્ટુડન્ટ્સ જ હતા. તો અત્યારે બધા ગ્રેડ 10th માં છે અને એ બધા બાળકોમાં તમે 20-25% લગીના ચેન્જીસ જુઓ છો રિઝલ્ટ, કે ભાઈ એ પહેલી એક્ઝામ અપિયર કરે ત્યારથી લઈને અત્યાર સુધીમાં તમે જુઓ તો કન્સિસ્ટન્ટલી એમાં ઇમ્પ્રુવમેન્ટ છે જ. 4 બાળકો 10th સ્ટાન્ડર્ડમાં એવા છે યોગેશભાઈ, જેને વીકડેઝ હોસ્ટેલમાં એડમિશન આપવા પાછળ સિચ્યુએશન અને રિઝલ્ટ એવું હતું કે એ લોકો 9thમાં ઓલમોસ્ટ ફેલ હતા અને પેરેન્ટ્સને ચિંતા હતી કે મારું ચાઇલ્ડ 10th પાસ નહીં કરે, એટલે એમને ટ્યુશન ઓલરેડી 6th, 7th, 8th, 9th રખાવી લીધા, બે કોચિંગ, પ્રાઇવેટ કોચિંગ, પેરેન્ટ તરફથી પ્રેશર, બધું કર્યા પછી જ્યારે કોઈ વસ્તુ વર્ક ના કરી ત્યારે they tried this at last, કે ચલો કંઈ વાંધો નહીં, આ ટ્રાય કરી લઈએ. એ 4 બાળકોના પેરેન્ટ્સ એવું ઓલમોસ્ટ માઇન્ડ બનાવીને આવ્યા હતા કે અમે ઓપન બોર્ડમાં એડમિશન લઈ લઈએ કારણ કે CBSE બોર્ડનું 10th પાસ નહીં કરી શકે. લિટરલી એ કન્ડિશન, એ સિચ્યુએશનમાં આવેલા અને એ ડિસ્કશન કે ભાઈ આપણી પાસે 3-4 મહિના છે ઓપન બોર્ડના એડમિશનના ફોર્મ ફિલ થાય ત્યાં સુધી, 3-4 મહિનામાં જો આપણને ઇમ્પ્રુવમેન્ટ દેખાય તો આપણે બોર્ડ કન્ટિન્યુ કરશું, અધરવાઇઝ આપણે ઓપન બોર્ડમાં જતા રહીશું ટુ સેવ યર ઓફ ચાઇલ્ડ, જેમાં એટલીસ્ટ એ પાસ થઈ જાય. એ બાળકો આજે એવા કોન્ફિડન્સમાં છે કે અમે 55-60 તો આરામથી લઈ આવીશું ઇન્સ્ટેડ ઓફ ફેઇલિંગ. અને 4 બાળકો જેની સિચ્યુએશન કે રીડિંગ રાઇટિંગના ઇશ્યુઝ, ક્વેશ્ચનના પ્રોપર આન્સર લખવાના ઇશ્યુ, નોટબુક્સ કમ્પ્લીટ નહીં, ટીચર્સના રિમાઇન્ડર પર કોઈ જેનો રિસ્પોન્સ નહીં. આજે એવું છે કે ભાઈ દરેક વર્ક એટ પ્રોપર ટાઈમે કમ્પ્લીટ, દરેક ટેસ્ટમાં 60-70%નું રિઝલ્ટ, અને દે કેમ ટુ અ પોઈન્ટ જસ્ટ બીકોઝ ઓફ ડિસિપ્લિન, રૂટીન, જેવું બધાએ વાત કરી કે કોન્સ્ટન્ટ ફોલો અપ, ડિસિપ્લિન, રૂટીન, અને એ રૂટીનના એમ્પાવરમેન્ટથી અત્યારે વી સી ધેમ અચીવિંગ ધીસ મચ. મારું અને મારા જેવા ઘણા બધા ગુજરાતી પેરેન્ટ્સનું ફોકસ હશે કે વાત બધી બરાબર, જ્યારે આ એક ઇન્વેસ્ટમેન્ટની જેમ જોવામાં આવે છે, એક મોટા ડિસિઝનની જેમ જોવામાં આવે છે, તો મારા જેવા પેરેન્ટ્સને તમે રિયલ ROI કઈ રીતે શેર કરશો? આજે સપોઝ તમે ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશનની વાત કરો તો એક ચાઇલ્ડ એવરેજ હાઈસ્કૂલમાં 60,000 to 70,000 રૂપીઝની સ્કૂલમાં ભણે છે. એ ઓન એન એવરેજ 21,000 રૂપિયા, 25,000 રૂપિયા ટ્રાન્સપોર્ટમાં સ્પેન્ડ કરશે, એટલે 1 લાખ રૂપિયા ઓલમોસ્ટ થયા. 40,000-50,000 રૂપિયા એવરેજ કોચિંગમાં સ્પેન્ડ કરશે, કોચિંગનું ટ્રાન્સપોર્ટ એટલે ઓલરેડી 1.5-2 લાખ રૂપિયા થયા. પ્લસ બાળકનો પર્સનલ એક્સપેન્સ, પેરેન્ટનો ફૂડ અને ઘરનો હાઉસ હોલ્ડ એક્સપેન્સ, એટલે એવરેજ 5,000 રૂપિયા મહિને ગણો તો 2.5-2.5 લાખ રૂપિયા એક હાઈસ્કૂલનો સ્ટાઇલ અત્યારે સ્પેન્ડ કરે છે. પણ આ એક્સપેન્સ પેરેન્ટ્સને ડિરેક્ટલી નથી સમજાતા. જ્યારે કોઈ હોસ્ટેલ એમને 2.5-2.5 કે 3 લાખ રૂપિયા ફી કે એમને એવું થાય કે આટલા બધા પૈસા હું તો 70,000 રૂપિયા બાળકને ભણાવું છું. પણ તમે દરેક આસ્પેક્ટને કેલ્ક્યુલેટ કરો તો એક પેરેન્ટ એવરેજ 60-70,000 રૂપિયાની સ્કૂલ ફીઝનું ભણતું બાળક 2-2.5 લાખ રૂપિયા વર્ષે સ્પેન્ડ કરે જ છે, કારણ કે આપણે ફૂડને એક્સપેન્સ કાઉન્ટ નથી કરતા. આજે 4 પર્સનનું ફેમિલી મહિને 30,000 રૂપિયાનો ઘર ખર્ચ કરે છે તો એક પર્સનના 7,000 રૂપિયા મહિને થયા. એક પર્સન ઘટશે તો દરેક વસ્તુની રિક્વાયરમેન્ટ ઘટવાની છે, તો એ 30 ના 20-22 થશે જ, તો વર્ષના 80,000 રૂપિયા થયા, જે આપણા કેલ્ક્યુલેશનમાં ક્યારેય નથી આવતા. કોચિંગની ફીસ ચલો એક વખતે પેરેન્ટ્સ ગણે, પણ સાથે એનું ટ્રાન્સપોર્ટ, આવવા જવાનો ટાઈમ બગડવો એ ફીસ, સ્કૂલનું ટ્રાન્સપોર્ટ, પ્લસ બાળકો જે પોકેટ મનીના એક્સપેન્સીસ કરે છે કે ભાઈ સાંજે કોચિંગમાં ગયા, ફ્રેન્ડ સાથે 100-200 રૂપિયાનો ડેલી નાસ્તો કર્યો, બીજી કોઈ વસ્તુ માટે સ્પેન્ડ કર્યું. સો આ સિમ્પલ ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશનમાં પણ 2-2.5 લાખ રૂપિયા નોર્મલી પેરેન્ટ્સ સ્પેન્ડ કરે જ છે એના ચાઇલ્ડની પાછળ એના હાઈસ્કૂલ યર. હિડન છે, દેખાતા નથી કારણ કે એની કોસ્ટ તમે સીધી જોતા નથી. પણ જ્યારે એ જ વસ્તુ એ બાળકને હોસ્ટેલમાં જાય છે તો મોટાભાગની હોસ્ટેલ 3 લાખ રૂપિયા અંદરની જ ફીસ ચાર્જ કરે છે. તો જો તમે એ રેન્જમાં જ છો તો તમે ઓલરેડી કંઈ એડિશનલ સ્પેન્ડ નથી કરી રહ્યા, તો ફાઇનાન્શિયલી તો યુ આર ડુઈંગ ધ સેમ થિંગ. પણ એ જ ફાઇનાન્શિયલમાં જ્યારે તમે બંને જગ્યાએ સેમ સ્પેન્ડ કરો છો, સાથે તમારા બાળકનો ટ્રાન્સપોર્ટ ટાઈમ બચી ગયો, સ્કૂલ
સ્કૂલે આવવા જવાનો, ટ્યુશનમાં આવવા જવાનો એ ટાઈમ બચી ગયો, તો ઓલરેડી એના પાસે વધારાનું કામ કરવા માટેનો ટાઈમ છે. બીજું, સ્કૂલના હોસ્ટેલના કોચિંગના ટીચર હશે, સેમ ટીચર હશે જેને સ્કૂલમાં ભણાવતા હશે, જેને ખબર છે કે આ બાળક ક્લાસમાં ક્યાં સારું કરે છે, ક્યાં નથી કરતું. જ્યારે ટ્યુશનમાં એ બીજા કોઈ પાસે જશે તેને સ્કૂલનું કમ્યુનિકેશન ખબર નથી, ટીચિંગની મેથડ્સ ચેન્જ ના થાય, સેમ ટીચિંગ મેથડથી એ કન્ટિન્યુ કરે. પ્લસ એની પાસે ઓપ્શન નથી છટકવાનો કે ભાઈ ત્યાં ટ્યુશનમાં ગયું, ત્યાં કર્યું કે ના કર્યું, એને સ્કૂલ ટીચરની ખબર નથી, સ્કૂલ ટીચરને આની ખબર નથી. એ તો ખબર છે તો ભાઈ તે તારી આજે ક્લાસમાં નોટબુક પૂરી નથી, પહેલા પૂરી કરજે. આ કોચિંગમાં તે શું કર્યું, તો એક કમ્યુનિકેશનથી એ એક એડિશનલ રિઝલ્ટ મળે, સેમ અમાઉન્ટ સ્પેન્ડ કર્યા પછી, રાઈટ. પ્લસ જે એડિશનલ એમને બેનિફિટ મળે છે, જેમ કે કો કરિક્યુલર એક્ટિવિટીનો, સ્પોર્ટ્સનો, તો સપોઝ સ્પોર્ટ્સ એકેડમી તમારી પાસે બીજા મહિને 2-3 હજાર રૂપિયા માગશે, તો વર્ષે 30-35 હજાર રૂપિયા એ માગશે. એ ઓલરેડી બાય ડિફોલ્ટ હોસ્ટેલના બાળકોને ડેઇલી ટ્વાઇસ સ્પોર્ટ્સ મળતું હોય, યોગા, પ્રાણાયામ, મેડિટેશન જેવી એક્સરસાઇઝનો જે ઘરે મોસ્ટલી પેરેન્ટ્સ નથી કરાવી શકતા, કો કરિક્યુલર એક્ટિવિટી, પર્સનાલિટી ડેવલપમેન્ટ, એમની ટ્રીપ્સ, એમની વિઝિટ, તો આ બધું જ ઓલરેડી એ ચાઇલ્ડને સેમ અમાઉન્ટ સ્પેન્ડ કર્યા પછી પેરેન્ટ્સને ફ્રીમાં મળે છે. ટેન્જિબલી ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશનની વાત છે. હવે જો આપણે ફાઇનાન્શિયલ્સને ભૂલી જઈએ, એ કદાચ મેટર જ નથી, તો જે હોસ્ટેલનું રિયલ ROI છે એ હ્યુમન ડેવલપમેન્ટ છે, બાળકનું ડેવલપમેન્ટ છે. પેલે વેલ્યુ સિસ્ટમ, સુપરવિઝન, એની ડિસિપ્લિન, એમનો કોન્ફિડન્સ, એમની ઇન્ટિગ્રિટી, માણસો સાથે ડીલ કરતા શીખો, સિચ્યુએશન હેન્ડલ કરતા શીખવી, જે ગમે તેટલા પૈસા સ્પેન્ડ કર્યા પછી પણ પેરેન્ટ્સ નથી શીખવાડી શકતા. પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીઝ, સિચ્યુએશનને ટેકલ કરી લે. પ્લસ લાઈફ ટાઈમના રિલેશન્સ બિલ્ડ થાય, એક એવા ક્રાઉડ સાથે રહી જે લાઇક માઇન્ડેડ છે, એમની પાસેથી નવા નવા આઈડિયાઝ મળે, અલગ અલગ ટાઉનના ફ્રેન્ડ્સ બને. આ બધી વસ્તુ સ્પેન્ડ કર્યા પછી પણ પેરેન્ટ્સ નથી બનાવી શકતા, જે એમને બાય ડિફોલ્ટ મળે છે. તો ROI ની કમ્પેરિઝન હોઈ ના શકે, પણ ઇવન કરો તો બી ફાઇનાન્શિયલી બી આ ડિસિઝન વાયેબલ છે. ROI ડેફિનેટલી એક વસ્તુ જે આ સ્કૂલનો એક્સપિરિયન્સ છે અમારો, એમાં એટલું તો કહી શકશું ફોર શ્યોર કે 2 વર્ષ ભણે, 5 વર્ષ ભણે કે 10 વર્ષ ભણે, જ્યારે બાળક આ સ્કૂલમાં આવે છે, ગેટની બહાર નીકળશે તો એક શ્યોરિટી અમે જરૂર આપશું કે હી વિલ બી અ ગુડ હ્યુમન બિંગ. ખરેખર આ વાત સાંભળવી બહુ ગમે છે. અને સ્કૂલ અગેન એ માત્ર એડ્યુકેશન કે પર્સનલ ડેવલપમેન્ટ નથી. જો સારો વ્યક્તિ એમાંથી બહાર નહીં નીકળે તો એ દેશને ઘણું મોટું નુકસાન કરશે.